આગળ વાત કરીએ સુરતમાં ઉત્તરાયણ પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે। બિલ્ડર અને જમીન માલિકોને મદદ કરવામાં પોલીસે વૃદ્ધાને બેઘર કર્યા। 100 નંબર પર કોલ કરી વૃદ્ધા સામે ફરિયાદ કરવામાં આવી હતી। વૃદ્ધા અને તેમની દીકરીને ઘરમાંથી કાઢી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। વૃદ્ધા પોલીસ સ્ટેશન જતા જ 8 થી 10 લોકોએ તેમના ઘર પર કબજો કર્યો। બે પક્ષ વચ્ચેના જમીન વિવાદમાં ઉત્તરાયણ પોલીસની એન્ટ્રીથી અનેક સવાલ ઉઠ્યા છે। ઘરમાં પોલીસ વૃદ્ધાને લઈ ગયાના સીસીટીવી પણ સામે આવ્યા છે। પોલીસ સ્ટેશન ગયા બાદ વૃદ્ધાના ઘર પર અસામાજિક તત્વોએ કબજો કર્યો। કબજો કરનારાઓએ કબૂલાત કરી કે 3 દિવસ પહેલા વૃદ્ધાના ઘર પર માણસો બેસાડ્યા। પોલીસ હવે વૃદ્ધાને જ્યાંથી લાવી ત્યાં પરત મૂકવાનો ઇનકાર કરી રહી છે। વૃદ્ધા પોલીસ પાસે પોતાના ઘરની માંગ કરે છે। જે રીતે પોલીસ લઈ ગઈ એ જ રીતે સુરક્ષા સાથે ઘરે મૂકી જાય તેવું વૃદ્ધાનું કહેવું છે। કોર્ટમાં ચાલતી મેટરમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા કેમ એ સૌથી મોટો પ્રશ્ન છે। શું કેટલાક બિલ્ડરને ફાયદો કરાવવા પોલીસ આવું કરે છે? શું અસામાજિક તત્વોને દબાણ કરવામાં પોલીસ મદદ કરે છે? એ સૌથી મોટો પ્રશ્ન છે। અમે હતા ઘરેથી અમને પોલીસ વાળાએ ઉપાડી લીધા। અમે કઈ હમેવાળાને કોઈ બોલ્યા જ નથી। અમે કાંઈ તોય અમને ઉપાડી લીધા પરબાર જ પોલીસ વાળા। પોલીસ અત્યારે એમ કહે છે કે હવે અહીં બેહો તમે વયા જાવ ને એમ કર્યા રાખે। તો હવે અમે ઘીરે જઈને ઘર તો મારું લઈ લીધું એને તો હમાવાર આવે ત્યાં ગુંડા બેહાડી દીધા। તો મારે જવું ક્યાં? હું એક સૌ અમે રહીશી ત્યાં એલિગેન્જા સામે કેટલા વર્ષથી ત્યાં રહીશી અમે 8 વર્ષ થયા। પોલીસ સ્ટેશન ખોટું બોલી લઈ આવ્યા કે તમે આ બેન ને ગાયરું કાઢો। અમે કઈ બોલ્યા નથી તો ત્યાં બધું બોઈ તો સાંભળે ને। ઘરે તો પછી અમારે કેવી રીતે જવું? ઘર બધું લઈ લીધું ઓલા ગુંડાવે અમારી પાસેથી। તો હજુ કાલે આખો દી અહીંયા કે નહોતા રહેવા દીધા એટલે અમે બહાર બેઠા। પછી વરસાદ આવ્યો, બહુ વરસાદ રાતનો આવ્યો એટલે અમને અહીંયા કે ગરવા દીધા। નકર અમે બારોબાર જ બેસી અને અહીંયા બેહું એટલે મને એમ કે તમે આલો ડોહીમાં વયા જાવ બહાર। અમારી માગણી તો અમારું છે એ અમને પાછું દેવરાવે ને અને કા મને ત્યાં લઈ જાય ને મારે માણસ મોકલે મારા ભેગું। રક્ષણ તો જોઈને મારે પોલીસ પાસે અમારું છે એ અમને દઈ દઈએ અને મને અહીંયા મૂકી જાય મારે ઘરે અને મારી માથે રક્ષણ રાખી દઈએ। નોટિસ આપી હતી એટલે અમારે જવાબ ભરવા આવવાનો હતો। પછી અમારે થોડુંક આમ તેમ કામ હતું એટલે અમે અહીંયા લેખીને મોકલું કે અઠવાડિયામાં અમે જવાબ ભરી જાઉં એવી રીતના। અને અચાનક જ પોલીસ ને લેડીઝ ને બીજી 4 બાયું ભેગી હતી અને બધા આવી અને સીધો જ હુમલો કરી દીધો અને એમને ગાડીમાં ચડાવી દીધા મા દીકરીને બેન। પહેલાં મારા બાને લઈ ગયા અને પછી 5 મિનિટ થઈને ત્યાં મને સીધા લેવા આવ્યા અને પાછળ છે ને બધું ટોળકું ઊભું હતું। આ ત્યાં અટાણ ફામે છે ને ઈવડા બધા ત્યાં હતા અને ગરી ગયા અંદર બધું। સંજયભાઈ અને નિલેશભાઈ, રસિકભાઈ અને સંજયભાઈ, નિલેશભાઈ અને ભરત વસરા એના બધા માણસો છે। હું કેમ તમારા ઘરે કબજો કર્યો છે? અમારા ઘરે કબજો પેલા મારા ભાઈ આગળથી વ્યાજ ને એનું વ્યાજ કરીને લાખ પૈસા કરી દીધા ને પછી અમારો ભાગ હતો એ પચાવી લીધો ભરત વસરાએ। ઘરે અમે જઈ હગી એમ જ નથી ત્યાં એટલા એની બાયું છે ને ભાઈ છે બધા એટલા માણસો છે। એટલે ઘર તમારું હતું કે બીજાનું હતું? ઘર મારા ભાઈનું ને એનું જ હતું। પોલીસ એમ કે તમે ઘરે જાઓ તમારા પુરાવા દો। અમારા પુરાવા મારા ભાઈ ઉપર ઓલું કર્યું છે એને એટલે મારા ભાઈ વગર તો અમારા પુરાવા ક્યાંથી ભેગા કરવા? અને પુરાવા દો તમે પુરાવા દો એક જ વાત પકડીને બેઠા છે। અમારી માગણી એ જ છે કે અમને અહીંથી છે ને જેમ લઈ ગયા ને એમ અમને મૂકવા આવે ને ત્યાં ખાલી કરાવે। ફરિયાદ અમારી એવી હતી કે અમારી ત્યાં જમીન છે, આવડા લોકો એ પચાવી પાડવા માટે એ માસીને ને બેનને એ લોકોને ત્યાં અંદર રાખેલા હતા, સમજ્યા? હવે અમે અમારી જમીન હાટું અમે આ કેસ લડી રહ્યા છીએ એટલે એના વિરુદ્ધ અમે કાર્યવાહી કરેલી, કેસ કરેલો હતો। એટલે એ અત્યારે ફરાર છે। જે રામોલિયા મહેશભાઈ રામોલિયાની જે છે એ ફરાર છે। અમારા માણસો જે રસિકભાઈ સોજિત્રા છે એના સગા સંબંધીઓને એના જે ખેતીમાં જે કામ કરતા હોય મજૂરોની અત્યારે ત્યાં લોકો રહી છે એ લોકો અને એના નામે જ બધું અત્યારે સાતબારની બધું એનું જ છે। આ જમીન 2019માં ખરીદવામાં આવી। સામાનને એ તો એને કીધેલું જ હતું। આપણે અહીંયા પોલીસ સ્ટેશનેથી આપણે ફરિયાદ કરવામાં આવી હતી કે ભાઈ તમે તમારો સામાન લઈને તમે નીકળી જાઓ। 2-3 વાર એને નોટિસ આપવામાં આવી હતી તો એ લોકો હલતા નહોતા ત્યાંથી અને અમુક બીજા અસામાજિક તત્વો છે એ લોકોનો ઉપયોગ કરે છે અને એ માજીનો હકીકત એમાં કંઈ રોલ જ નથી, એનું ક્યાંય નામ જ નથી 7-12માં ને એમાં ક્યાંય કબજો અત્યારે કોઈ કરેલો જ નથી। રસિકભાઈના ને એના માણસો ત્યાં રહે છે, એના જે ખેતીવાડીમાં ને જે મજૂરોને એ લોકો હોય ને
એ લોકોને અત્યારે ખાલી એમને રહેવા માટે આપેલું છે. કબજો કોઈ કરેલો નથી. ઘૂસણખોરી ત્યાં કોઈ કરવા વાળું છે જ નહીં. રસિકભાઈ ને એના માણસો જ છે. તમારે તપાસ કરવી હોય તો તમે તારે કરી લો. નિલેશભાઈ ને જે ભાગીદારો છે સંજયભાઈ ને એના છોકરાને એને જગ્યા ભરતભાઈ વસરાને એને વેચી દીધેલી હતી. એટલે ત્યાંથી એ ભાઈ એમાંથી નીકળી ગયેલા હતા. છતાં એ જગ્યા ઉપર એ લોકો બેઠા હતા. તો સુરતમાં ઉત્તરાયણ પોલીસની કામગીરી સામે સીધા સવાલ ઊભા થયા છે. બિલ્ડર અને જમીન માલિકોને મદદ કરવામાં પોલીસે વૃદ્ધાને બેઘર કર્યા. 100 નંબર પર કોલ કરી વૃદ્ધા સામે ફરિયાદ કરવામાં આવી. વૃદ્ધા અને તેમની દીકરીને ઘરમાંથી કાઢી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. વૃદ્ધા પોલીસ સ્ટેશન જતા જ 8 થી 10 લોકોએ તેમના ઘર પર કબજો કર્યો. બે પક્ષ વચ્ચે જમીન વિવાદ હતો અને આ વિવાદમાં ઉત્તરાયણ પોલીસની એન્ટ્રીથી અનેક સવાલો ઊભા થયા છે. ઘરમાં પોલીસ વૃદ્ધાને લઈ ગયાના સીસીટીવી સામે આવ્યા. પોલીસ સ્ટેશન ગયા બાદ વૃદ્ધાના ઘર પર અસામાજિક તત્વોએ કબજો કરી લીધો. કબજો કરનારાઓએ કબૂલાત કરી કે 3 દિવસ પહેલા વૃદ્ધાના ઘર પર માણસો બેસાડવામાં આવ્યા. પોલીસ હવે વૃદ્ધાને જ્યાંથી લાવી ત્યાં પરત મૂકવાનો ઇનકાર કરી રહી છે. વૃદ્ધા પોલીસ સામે પોતાના ઘરની માંગ કરી રહ્યા છે. જે રીતે પોલીસ લઈ ગઈ એ જ રીતે સુરક્ષા સાથે ઘરે મૂકી જાય એવું વૃદ્ધાનું કહેવું છે. કોર્ટમાં ચાલતી મેટરમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકાને લઈને સવાલ ઊભા થયા. શું કેટલાક બિલ્ડરને ફાયદો કરાવવા માટે પોલીસ આવું કરે છે? એ સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે. શું અસામાજિક તત્વોને દબાણ કરવામાં પોલીસ મદદ કરે છે? એ પણ સૌથી મોટો પ્રશ્ન છે. તો સુરતના ઉત્તરાયણની આ ઘટના છે. ઉત્તરાયણ પોલીસની કામગીરી સામે સવાલ, કારણ કે બિલ્ડર અને જમીન માલિકોને મદદ કરવામાં પોલીસે વૃદ્ધાને બેઘર કર્યા હોય એવા આક્ષેપો વૃદ્ધાએ લગાવ્યા છે. 100 નંબર પર કોલ કરી વૃદ્ધા સામે પહેલા તો ફરિયાદ કરાઈ હતી. વૃદ્ધાને તેમની દીકરીને ઘરમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. વૃદ્ધા પોલીસ સ્ટેશન ગયા અને ત્યારબાદ 8 થી 10 લોકો તેમના ઘર પર પહોંચ્યા અને કબજો કરી લીધો. બે પક્ષ વચ્ચે જમીનનો વિવાદ ચાલતો હતો અને એવામાં ઉત્તરાયણ પોલીસની આ એન્ટ્રીથી સવાલો ઊભા થયા. સંવાદદાતા અમિત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. અમિત, વૃદ્ધાને બેઘર કરવામાં પોલીસની ભૂમિકા સામે સવાલો ઊભા થયા છે. આખી ઘટના છે શું? સમગ્ર વાત કરવામાં આવે તો આ જે વૃદ્ધા છે તેમનો એક જમીન વિવાદ ચાલી રહ્યો છે કેટલાક લોકો સાથે, અને આ બાબતે કોર્ટમાં દાવો પણ કરાયો છે. બીજી તરફ આ સમગ્ર મામલે કેટલાક લોકોને સાથ આપવા માટે ઉત્તરાયણ પોલીસ દ્વારા 100 નંબરનો કોલ જાહેર કરીને વૃદ્ધાને પહેલા તો આજે તેમના ઘરેથી લઈ જવામાં આવે છે અને ત્યારબાદ આજે વૃદ્ધાના આજે ઘરે કેટલાક અન્ય ઈસમો કબજો કરી લે છે. વૃદ્ધા જ્યારે પોલીસ સ્ટેશનમાં પહોંચે છે તેમને ખબર પડે છે કે તેમના ઘર પર કેટલાક અજાણ્યા ઈસમોએ કબજો કર્યો છે. ત્યારબાદ તે પોલીસને જણાવે છે કે મને મારા ઘરે પરત મૂકી જાઓ, પરંતુ પોલીસ છે તે મહિલાને વૃદ્ધાને ઘરે પરત મૂકવા જતી નથી અને કહે છે કે તમારું ઘર જો તમારા નામ પર હોય તો ડોક્યુમેન્ટ આપો, પછી અમે તમને મૂકવા જાય. એટલે નાટકીય રીતે પોલીસ સૌપ્રથમ મહિલાને પોલીસ સ્ટેશન લાવે છે. ત્યારબાદ જે લોકો સાથે સંડોવણી કરી હોય તે લોકોને આ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરાવ્યો હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હવે જ્યારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના વિવાદમાં આવી છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ કરીને કોઈ ખરાઈ કરવામાં આવે છે કે પછી કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવાનું રહ્યું. પરંતુ સમગ્ર મામલો વાત એ છે કે વૃદ્ધાને બેઘર કરવામાં પોલીસને શા માટે રસ છે. જી અમિત, આભાર આપનો જાણકારી આપવા માટે.